ડભોઈમાં સાંધા ગામના મુખ્ય માર્ગ ઉપર નાળા નજીક કાળમુખું વિશાળ ગાબડું પડ્યું છે. સેફટી બોર્ડના અભાવને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ડભોઈ તાલુકાના સાંધા ગામે જતા મુખ્ય માર્ગ ઉપર આવેલા નાળા નજીક અચાનક એક મસમોટું ગાબડું પડી જતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં ભારે રોષ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે અત્યાર સુધી તૂટેલા માર્ગ ઉપર કોઈ સેફટી બોર્ડ કે બેરિકેડ્સ પણ લગાવવામાં આવ્યા નથી, જેના લીધે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. નાળાના બિલકુલ ઉપરના ભાગે જ આ જોખમી ગાબડું પડ્યું હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો છે. રાત્રિના અંધારામાં કે વહેલી સવારે આ ગાબડું દેખાતું ન હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં માર્ગ પરથી પસાર થતા નિર્દોષ વાહન ચાલકો સીધા અકાળમુખા ખાડામાં ખાબકશે અને કોઈનો જીવ જાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. તંત્ર દ્વારા ભવિષ્યની કોઈ મોટી હોનારત કે જાનહાનિની રાહ જોયા વિના તાત્કાલિક ધોરણે આ ગાબડાનું કાયમી સમારકામ કરવામાં આવે, જેથી ગ્રામજનો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે.